તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો ચાલો, વાગી ગયા છે સાંજના 4 અને અહીંયા જોઈ લો, હું તમને મેડમને બતાવી દઉં કે મેડમ અહીંયા જોઈ લો એમનું હોમ પાર્લર ખોલી નાખ્યું છે. કેમ કે આજે હું ઘરે હતી, વરસાદ આટલા દિવસથી બહુ વરસાદ હતો એટલે મેં કીધું આજે ઓર્ડર પર નથી જાવ, આજે હું આરામ કરું. ને આજે વરસાદ સવારથી ઓછો જ છે. ઓછો છે બોલો. હા. ને એમ પણ આજથી પર્યુષણ ચાલુ થઈ ગયા છે, કેમ કે આજે 20 તારીખ ને 20 તારીખથી જે લોકોના પર્યુષણ સ્ટાર્ટ થઈ ગયા છે, એટલા માટે હવે કામ મને 10 દિવસ ઓછું છે. તો 2 દિવસ પછી છે ને અમારા તહેવાર છે, જમાડવાનું અને અલ્કેશ્વર એટલે પિતૃનું ભોજન ને બાળગંગા સ્નાન. એ 2 દિવસ અમારો તહેવાર છે, મતલબ ક્યારે શુક્ર શનિવારે. તો મેં કહ્યું કે હું જ થોડું મારું ફેસનું કે ને ગ્લો કરવા માટે, કેમ કે ઘણા ટાઈમથી મેં કઈ કર્યું હતું ને ફેસ પર બહુ ટેનિંગ થઈ ગયું હતું ને હું થોડી બિઝી બી હતી, એટલે મને સમજો ને હું દેશમાં ગઈ ત્યારે આઈબ્રોઝ ને બ્લીચ ને ફેશિયલ કર્યું હતું, એટલે પછી મેં કાંઈ કર્યું જ નથી. તો મેં કહ્યું આજે હું ઘરમાં આ બધું મારું પાર્લર ખોલીને બેસું. તો મેં બ્લીચ અને હેર સ્પા કરી લીધું છે. એનો વિડીયો મારો જો બીજું ચેનલ છે ને, હિન્દી ચેનલ VRK ફેમિલીમાં, એમાં મળી હશે, તો ત્યાં બી જોવાનું ભૂલતા નહીં. પણ મેં કહ્યું કે ચલો ગુજરાતી ચેનલ છે આપણું કાણાકિયા ફેમિલી, ને આપણા ફ્રેન્ડ્સ ઘણા ટાઈમથી કહેતા હતા કે તમે કયા પ્રોડક્ટ યુઝ કરો છો એ પણ કહેજો, કેમ કે ઘણા મેસેજ તમારા બધાના આવતા કે વર્ષાબેન તમે કયા પાર્લર માટે કઈ વસ્તુનો યુઝ કરો છો, કયા પ્રોડક્ટ વાપરો છો, તો એ બી હું તમને આજે કહું. હમણાં તો થોડું જ મેં લીધું છે, બધી પ્રોડક્ટ નથી લીધા. તો હમણાં મેં મારા માટે શું કયો હેર સ્પા કર્યો છે, જો આ છે ડોક્ટર રશીલનું કેરેટન હેર સ્પા છે, જે ફીઝી ફ્રી હેર, એટલે જે ઘુંઘરાલું બાલ હોય ને, મારા તો અરલી જ છે પણ એ તો મેં સ્ટ્રેટનિંગ કરાવ્યા ને એટલે એના માટે સારું છે. આ એના માટે મારા હેર માટે આ સારું છે. તો આ કંપનીનું મને ડોક્ટર રશીલ કંપનીનું પણ આ સારું લાગે. તમારે ત્યાં મળતું હોય તો તમે બી વાપરી શકો. આ બહુ એટલે સસ્તું છે, આમ નોર્મલ ને પ્રોડક્ટ સસ્તું નો સવાલ નથી, પ્રોડક્ટ સારો છે, જેન્યુઅન પ્રોડક્ટ સારો છે. આપણે આમ સમજો અઠવાડિયામાં એકવાર બી કરી લે ને, એવરી સન્ડે બી હેર સ્પા કરી લે ને તો પણ ચાલે. પછી મેં લઈ લીધું છે અહીંયા વેક્સ, કેમ કે મને હાથનું વેક્સ કરવાનું છે ને, તો મને આ વેક્સ બહુ ગમે છે. આ યુનિક બ્યુટીનું છે, ડાર્ક ચોકલેટ હાઇડ્રા સોલ્યુબલ વેક્સ, ક્રીમ વેક્સ છે ફ્રેન્ડ્સ, એટલે ક્રીમ વેક્સ હમણાં બહુ ક્રીમ બેઝ છે. હા, એટલે હમણાં છે મારી પાસે આ છે વ્હાઈટ ચોકલેટ, આમાં મળે ને તો એ બી બેસ્ટ. એ બી વ્હાઈટ ચોકલેટ આના કરતા બી સારું આવે છે. થોડા જણના વ્લોગ જો ને બ્યુટિશિયન લોકોના, એ લોકોને ત્યાં છે ને આવા મોટા ડબ્બા આવે છે, ને આપણે ત્યાં છે ને ફ્રેન્ડ્સ અમારે ત્યાં છે ને આવા નાની નાની સાઈઝ ના કિલો ના આવે છે. નું વેક્સ વાપરો ને શું છે 3-4 કિલો નો મળી પડે. આ મને વેક્સ છે ને આ સાઈઝ નું મળે. અગર તમે ગુજરાતમાં આપણા ફ્રેન્ડ્સ તમને ખબર હોય, તમારી પાસે એ લોકોના છે ને આટલા મોટા ડબ્બા આવે છે, એ ક્યાં મળતા હોય ને તો મને કોન્ટેક્ટ જરૂર કરજો, આમાં મેસેજ કરજો, કેમ કે હું ત્યાં ગુજરાતમાં છે ને કોલ કરીશ અગર તમને એ જગ્યાનું ખબર હોય તો મને ત્યાંથી મંગાવવાના છે. હાઇડ્રા સોલ્યુબલ વેક્સ યુનિક બ્યુટીનું. અમારે ત્યાં મુંબઈમાં આટલા સાઈઝ ના, પણ મને મોટી સાઈઝ જોવે ને એટલા, કેમ કે પાર્લર નું છે એટલે મોટી સાઈઝ જોવે. બ્લીચ મેં ફેસ પર કરી લીધું છે. મેં આ બ્લીચ કરી છે, આયુર્વેદિક બ્લીચ છે, આર્યન વેદા. હા, ઇન્સ્ટન્ટ ગ્લો તો ગોલ્ડન બ્લીચ બ્લીચ કર્યું એટલે ક્લીન કરવા માટે પાણી બી લઈ લીધું હતું અને સ્ટીમ બરાબર ફેસ ને. અને અહીંયા વાઇબ્રેટર મશીન ફેસ માટે છે, અને આપણે બેક મસાજ અને જે આપણે હાથ પગની મસાજ કરવી હોય ને એના માટે આ બી વાઇબ્રેટર જ છે, એ પણ સારું છે, એટલે ક્લાયન્ટ ને બધું યુઝ કરવા માટે સારું લાગે. બરાબર. અને અત્યારે તો હું ફિલહાલ તમને 2 ક્રીમ પ્રોડક્ટ ફેશિયલ ના પ્રોડક્ટ છે. એક છે ગોલ્ડ ફેશિયલ કિટ, એ બી કઈ કંપનીનું છે, સેલો કંપની. હા, એ કંપની છે. આ ગોલ્ડ ફેશિયલ છે, એમાં 5 છે, ક્લિન્ઝિંગ, સ્ક્રબ, જેલ, ક્રીમ, પેક, અને આમાં ડાયમંડમાં બી 5 પ્રોડક્ટ છે. તો હવે હું વિચાર કરું છું કે મારી સ્કિન માં તો ડાયમંડ બી મારી સમજો કે નોર્મલ સ્કિન છે ને, એટલે થોડી ડાર્ક સ્કિન છે ને, એટલા માટે હું ગોલ્ડ ડાયમંડ કરીશ. ફોન આવી ગયો તો હું કહેતી હતી કે જો આ ડાયમંડ છે ને એમાં બી બધા જ પ્રોડક્ટ છે. મારો વિચાર છે કે મારી થોડી ડાર્ક સ્કિન છે ને તો હું ડાયમંડ કરીશ, અને આ જે ગોલ્ડ છે ને એ બધાને યુઝ થાય, ડાર્ક ફેર બધીને, ઓલ ટાઈપ સ્કિન ને થાય. પણ હું થોડી ડાર્ક સ્કિન છે ને એટલે હું ડાયમંડ મારા માટે કરું છું. બરાબર. અને અહીંયા રોઝ વોટર, અહીંયા બાઉલ, અહીંયા બ્રશ. અને મેડમ આમાં બીજો બી પ્રોડક્ટ મળે છે ને, કોરિયન. એ તો એ બધા નોર્મલ છે, પણ હું જે કોરિયન અને હાઇડ્રા છે એ બધા અલગ અલગ જ્યાં શીખવા ગઈ હતી ને, આ બધું સેમિનાર હોય ને ત્યાં એ બધું છે, પણ મારિયા પર છે. તો હવે બીજી વાર હું તમને બધા દેખાડીશ ને એનું રિઝલ્ટ કેવું છે કોરિયન નું. તમે જે કોરિયન ને હાઇડ્રા, કોરિયન ને હાઇડ્રા નું તો બહુ સારું રિઝલ્ટ છે, કેમ કે ઘણા અત્યારે તો હવે હું એ જ બધા ફેશિયલ કરું. આપણા નોર્મલ જેને ફેશિયલ કરવા હોય ને એના માટે આવા છે, પછી ગોલ્ડ બીજી કંપનીનું છે, પછી તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ જોતું હોય ને બેસ્ટ, તો O3 પ્લસ ના ફ્રેન્ડ્સ
વાપરજો પ્રોડક્ટ. O3+ માં એન્ટી એજિંગ બહુ ફાઇન છે, ટ્રાય કરીને જોજો. તમારા સ્કિન ઓલ રાઉન્ડ સ્કિન ને છે. મને All type skin માટે છે. ઓલ ટાઈપ સ્કિન માટે છે. મારા ક્લાયન્ટને તો ઘણું ગમે છે. એમાં પણ ઘણા બધા છે, એવું નહીં કે એક જ છે, પણ એમાં એન્ટી એજિંગ બહુ મસ્ત છે. O3+ નું જરૂર ટ્રાય કરજો. હા, કઈ 500 ની અંદર કે એવું જ આવે છે, એ જરૂર ટ્રાય કરજો. એ બહુ રિઝલ્ટ સારું. O3+ ના તો બધા જ પ્રોડક્ટ સારા છે. તો ચાલો હવે હું ફટાફટ ફેશિયલ કરી લઉં, પછી પાછું તમને આગળ મળીએ. અને આ આખો જેટલો બી ફૂલ વિડીયો છે તમને VRK ફેમિલીમાં જોવા મળી જશે, કેમ કે આમાં તો હું એટલું નહીં તમને બતાવું. એમાં હું મસાજ કરું છું, ફેસ પર મેં બ્લીચ લગાડી દીધું, કેવી રીતના હેર સ્પા હેરમાં ક્રીમ બી લગાડી લીધેલી છે, જોઈ લો. એમાં પછી મેં મસાજ કરી. હવે હજી સ્ટીમ બાકી છે હેરમાં, કેમ કે હેર સ્પા કરીએ ને એટલે સ્ટીમ લેવી જરૂરી છે હેરમાં. પણ હું હવે જયારે ફેશિયલ કરીશ તો ફેસ પર જયારે સ્ટીમ લઈશ ને તો સાથે સાથે હેરમાં પણ સ્ટીમ લઈ લઈશ. હા, તો એ વિડીયો તમને VRK ફેમિલીમાં આવશે. તમે એમાં સબસ્ક્રાઇબ કરીને જોવાનું ભૂલતા નહીં. VRK ફેમિલી એ ચેનલ બી અમારું જરૂરથી YouTube નું ચેનલ, કેમ કે હવે થોડું 2 દિવસથી અમે સ્ટાર્ટ કર્યું છે વધારે. હવે એમાં બી હા, કેમ કે એમાં બી હવે પેલા કરતા હતા પણ એમાં ઓછું કરવા લાગ્યા હતા. હું ફટાફટ ફેશિયલ કરવાનું સ્ટાર્ટ કરી લઉં. ફેશિયલ થઈ જાય પછી તમને પાછા મળીએ. બરાબર મિત્રો, જોઈ લો અહીંયા ફેશિયલ કિટ ખુલી ગયું છે ડાયમંડ વાળું. તો આ બધા પ્રોડક્ટ છે, જોઈ લો. સ્ક્રબર, જેલ, ફેસ પેક, આ તે 5-6 પ્રોડક્ટ છે. અને અહીંયા સ્ટાર્ટ પણ થઈ ગયું છે. તો હું ફૂલ ફેશિયલ કરી લઉં ને એ પછી તમને મારો ફેસ ને તમે ફેસ પર ગ્લો તમે જોઈ જ શકો છો કે કેવો આમ ગુલાબી ગુલાબી ગ્લો આવી ગયો છે. મેડમ ને થોડુંક આગળથી લઈ લઉં. હા, જો સંભાળજો, રસ્તામાં કોઈ પડી નહીં જાય. પડી નહીં જાય મતલબ તમને જોઈને કોઈ પડી નહીં જાય એમ. અચ્છા, તો ભલે ને પડી જાય. હું તો પડી જ ગયો છું. તો બીજાને ત્યાં તમે પડી ગયા તો બસ, બીજો મને કઈ જોતો નથી બાબા. એકમાં જ ખુશ છું. તો ચાલો, હસી મજાક બહુ થઈ ગઈ. મેડમ એમનું કામ કરે છે, આપણે એમનો વિડીયો લઈએ, બીજું કઈ નહીં. તો ફ્રેન્ડ્સ, મેડમના બધા જ 4-5 સ્ટેપ હતા ફેશિયલના, એ બધા જ પૂરા થઈ ગયા. ક્લીન અપ, આ તે જેલ બેલ સ્ક્રબ બ્રબ બધું જ. જો કેવા ભૂત જેવા લાગે છે અહીંયા, ભૂત. તો હવે ફાઇનલી આ પણ ધોવાઈ જશે, અને જે માથામાં કેરેટીન કરેલું છે એ પણ ધોવાઈ જશે. ને હવે જોઈ લો, વેક્સિંગ ચાલુ છે. ચોકલેટ વાળું વેક્સ છે, ખાવાનું નથી, હાથમાં લગાડવાનું ચોકલેટ છે. તો એ બી ફાઇનલ થઈ જાય પછી તમને બતાવીએ કે મેડમનો કાયાકલ્પ કેવો થયો છે. અને ફ્રેન્ડ્સ આના બધા સ્ટેપ બાય સ્ટેપ મેં મારામાં VRK ફેમિલી બ્લોગમાં તમને લગભગ છે ને કાલે આવશે ને આ તમને આજે આ વિડિયો છે ને હું આ વિડિયો તો મેડમ રાતના લગભગ નાખી દેશે. ને જે આ મારો VRK ફેમિલી નો છે ને એ આ ફેશિયલ નો વિડિયો કાલે આવશે. એમાં સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવેલું છે. આજે બી VRK ફેમિલીમાં બ્લોગ તો આવશે જ. એમાં રાતના 8 વાગે આવશે. બરાબર. આમાં લાગે છે આપણે 8:15 કે 8:30 આમાં આવશે. એવી રીતના છે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. વેક્સિંગ તો હાથે જ ઘરમાં જ ચાલો કરી દો ફટાફટ. હા, પછી મળીએ આપણે. તો મિત્રો, મેડમ નું જોઈ લો અહીંયા વેક્સિંગ પેક્સિંગ બધું જ કમ્પ્લીટ થઈ ગયું. ફેશિયલ, બ્લીચ ને હેર સ્પા તો જોઈ લો. હા, કેટલા સ્મૂથ થઈ ગયા છે વાળ, એકદમ નરમ રૂઈ જેવા. ડ્રાયર અને સ્ટ્રેટ બી થઈ ગયા, જોઈ લો. ના, એટલે ડ્રાયર માર્યું ને, ડ્રાયર માર્યું એટલે. તો ફ્રેન્ડ્સ, ચલો હવે બધું થઈ ગયું. ફેસનું પણ આઈબ્રો કરવાની છે. તો આઈબ્રો કરવા માટે તો પાર્લરમાં જવું જ પડે. બ્યુટિશિયન હોય ને કે કાંઈ પણ હોય, બ્યુટિશિયન લોકોને બી પાર્લરમાં એક કામ કરો, મોઢા પર આખું લઈ લો. ના, હું આઈબ્રો જોતો હતો. આઈબ્રો કરવા તો પાર્લરમાં જ જવું પડે. તો ચલો ફટાફટ આઈબ્રો કરી આવું ને પછી પાછા આપણે મળીએ ને ચટાપટા કરી નાસ્તો બી કરતા આવશું બહાર. તો ફ્રેન્ડ્સ, પાર્લરનું કામ થઈ ગયું, આઈબ્રોઝ થઈ ગયો, અપલિપ થઈ ગઈ ને જો હવે અહીંયા ઠાકુરદ્વારના ગીરગાંવ ઠાકુરદ્વારના ફેમસ નોરાબાઈ તો જો આપણી નાની દુકાન છે ત્યાં. તો મસ્ત આવે અહીંયાના વડાપાવ. તો ચલો એન્જોય કરીએ વડાપાવ ને પછી ચા પીશું ને ક્યાંય. આઈબ્રો અપલિપ કરવાથી રેડ થઈ ગયું છે મારું ફેસ. તો ચાલો પછી મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા ઘરે અને આવતા હું થોડો વાળ સેટ કરી લઉં કેમ કે હેલ્મેટ પહેર્યું હતું. આવતા જોઈ લો, બેકરીમાંથી માવા કેક લઈને આવ્યા છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. વડાપાવ ખાધું, કટિંગ ચાય પીધી, હવે માવા કેક. અને આ રહ્યા મેડમનો આઈબ્રો બધું. હા, હવે આઈબ્રો પરફેક્ટ દેખાય, પહેલા નહીં દેખાતો હતો. હવે આઈબ્રો એકદમ પરફેક્ટલી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ, કેમ કે હવે મમ્મીનો ફોન આવી ગયો કે ઘરે આવો જલ્દી, કામ છે, જોર. ગણપતિ બાપાનો લોટ બનાવવાનો.
તો હવે મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.